So hello guys, આજે છે 9 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે સૌપ્રથમ ટોપિક છે ઈ રૂપી. ઓકે, તો ફિનટેક કંપનીઓ એટલે કે ફાઇનાન્શિયલ ટેકનોલોજીકલ કંપનીઝ છે એ તેમના વપરાશકર્તાઓ એટલે કે આપણને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે આપણે યુપીઆઈ યુઝ કરીએ છીએ એના દ્વારા જ ઈ રૂપી એટલે કે જે ઈ રૂપી જે નવી કરન્સી ડિજિટલ કરન્સી છે. ઓકે, તો એના વ્યવહાર કરવાની મંજૂરી આપીને ભારતીય કેન્દ્રીય બેંક જે આપણી આરબીઆઈ છે એની જે ડિજિટલ ચલણ પ્રોજેક્ટ એટલે કે ડિજિટલ કરન્સી પ્રોજેક્ટ છે એમાં જોડાવા માંગે છે જે ફિનટેક કંપનીઓ છે તે. ઓકે, હવે સૌપ્રથમ આપણે ફિનટેક કંપનીઓ છે એટલે શું જોઈએ એના વિશે જોઈએ. તો ફિનટેક એ કોઈ પણ એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો ટેકનોલોજીનો સમાવેશ કરે છે કે જે લોકો અથવા વ્યવસાયોને તેમની જે નાણાકીય બાબતોમાં ડિજિટલ રીતે એક્સેસ કરવા, જેમ કે આપણે ઓનલાઈન આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ અથવા તો ઓનલાઈન આપણે બેલેન્સ ચેક કરી શકીએ છીએ, તો એવી જે અને મેનેજ કરી શકે છે, તો એને અથવા તો આંતરદ્રષ્ટિ મેળવવા માટે સક્ષમ બનાવે છે. અને તે બેન્કિંગ અને જે બજેટિંગથી લઈને રોકાણો અને જે ધિરાણ સુધીની સેવાઓની વિશાળ શ્રેણીઓ આવરી લે છે. ઓકે, તો આને કહેવામાં આવશે ફાઇનાન્શિયલ ટેકનોલોજીકલ કંપની. ઓકે, તો એમાં આપણે ફોન પે નો સમાવેશ થાય છે, પછી ગૂગલ પે આવી જાય છે. ઓકે, તો એવી બધી જે આપણે યુઝ કરીએ છીએ નોર્મલ કંપની છે તો તેનો સમાવેશ થાય છે. ઓકે, આગળ જોઈએ તો ઈ રૂપી જે છે તો એ જે છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલી ડિજિટલ ચલણ છે, ડિજિટલ કરન્સી છે. ઓકે, ભારતીય રૂપિયાના જે ઇલેક્ટ્રોનિક સંસ્કરણ તરીકે સેવા આપે છે અને સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે. ઓકે, હવે આપણને ખબર છે કે ડિજિટલ કરન્સી કેવી રીતે, મતલબ આપણે ફિઝિકલ કરન્સી તો ખબર છે કે એના પર આવી રીતના મતલબ એક અલગથી કોડ લગાડેલા હોય છે જે આપણે નવી જોઈ લો અથવા તો જૂની જોઈ લો. ઓકે, તો એ રીતે જે છે આપણે ઈ રૂપીમાં પણ આવી રીતે અલગથી એક કોડ લગાડેલા હશે પણ ડિજિટલ ફોર્મમાં હશે. ઓકે, હવે પહેલા તો આપણને સવાલ થવો જોઈએ કે ઈ રૂપીની જરૂરત શું કામ પડી? આપણી પાસે હવે ફિઝિકલમાં ફોર્મમાં અવેલેબલ છે અને ઉપરથી આપણે યુપીઆઈનો પણ યુઝ કરીએ છીએ. ઓકે, તો આપણને અલગથી ડિજિટલ કરન્સી ઈ રૂપી બહાર પાડવાની કેમ જરૂર પડી? ઓકે, તો એનું કારણ એ છે કે આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ કે માની લો કે તમે કોઈ સ્ટુડન્ટ છે. ઓકે, આ કોઈ સ્ટુડન્ટ છે અને આ ગવર્મેન્ટ છે. ઓકે, હવે ગવર્મેન્ટે એવું કીધું છે કે ભાઈ કોઈ સ્કીમ બહાર પાડી છે કે બધા બાળકોને 1000 રૂપિયા આપવામાં આવશે અને જે સ્કૂલ માટે જે આપણે બુટ્સ લેવાના હોય છે તો એના માટે એ રૂપિયાનો યુઝ કરી શકે છે. ઓકે, હવે એ જે રૂપિયા છે એ ગવર્મેન્ટ દ્વારા એના જે આપણે જે સ્ટુડન્ટ હશે તેમના ખાતામાં જમા કરવામાં આવશે. ઓકે, હવે ખાતામાં તો જમા કરી દીધા પણ એ જે સ્ટુડન્ટ છે હવે એ સ્કૂલના જે બૂટ લેવાના છે એના માટે યુઝ કરે એવું જરૂરી તો નથી. એના પપ્પા છે બીજા કોઈ વસ્તુ માટે યુઝ કરી શકે છે અથવા તો જે બાળક હશે તો બીજું કોઈ વસ્તુ માટે યુઝ કરી શકે છે, ગેમમાં ઉડાવી શકે છે. ઓકે, તો એવું ના થાય તો એના માટે શું કરશે તો કે જે આપણે ગવર્મેન્ટ હશે, ઓકે, તો ઈ રૂપી જે છે એ આપણે ટ્રાન્સફર કરશે જે બાળક હશે અથવા તો સ્ટુડન્ટ હશે તેના ખાતામાં. ઓકે, હવે આ ઈ રૂપી કેવી રીતના કામ કરશે તો ઈ રૂપીનો જ્યારે આપણે બીજી કોઈ જગ્યાએ યુઝ કરવામાં આવશે તો ત્યાં નહીં ચાલે અને જે સ્પેસિફિક જે મેન્શન કરેલી હશે કે આ રૂપિયા જે છે એ કોડ તરીકે હશે. ઓકે, તો એ જે કોડ છે એ કોઈ સ્પેસિફિક દુકાન અથવા તો જે સરકાર દ્વારા માન્ય કોઈ દુકાન હશે. ઓકે, અથવા તો કોઈની શૂઝની દુકાન હશે. ઓકે, અથવા તો કોઈ પણ દુકાન હશે તો તેમના દ્વારા આ જે ઈ રૂપીઝ છે એ માન્ય કરવામાં આવશે અને મતલબ જો આ બાળક છે એ ત્યાં જશે અને આ ઈ રૂપીનો યુઝ કરીને પછી એ શૂઝ લઈ શકશે. ઓકે, બીજું કોઈ જગ્યાએ યુઝ કરી નહીં શકે આનો. ઓકે, બીજી કોઈ જગ્યાએ એનો યુઝ નહીં કરી શકે પણ શૂઝ લેવામાં જ ફક્ત એનો યુઝ કરી શકશે. ઓકે, અને એને કારણે જે આ જે કોડ છે મતલબ હવે એમાં પાછી બીજી બધી ફંક્શનાલિટી પણ આવે છે, જેમ કે આવે જો ધારો કે 1000 રૂપિયાનો કોઈ બૂટ આવે છે, બરોબર છે, પણ જો બાળકને બીજો કોઈ 1000 રૂપિયા કરતા વધારે મોંઘા બૂટ લેવા છે તો એના દ્વારા બીજા 500 રૂપિયા એડ કરીને 1500 રૂપિયાના પણ બૂટ લઈ શકે છે. ઓકે, એટલે કે આ જે છે મતલબ બીજી બધી ફંક્શનાલિટી પણ આવે છે અને જે પર્પઝ માટે રૂપિયા આપવામાં આવે છે તો એના માટે જ યુઝ કરી શકાય છે. હવે તમે આના પોસિબિલિટીઝ જોઈ શકો છો કે કોઈ પ્રોજેક્ટ માટે પૈસા આપ્યા છે તો એનું કરપ્શન ઘટાડી શકાય છે. તો આ બધા ઘણા બધા ફાયદા છે ઈ રૂપીસના. ઓકે, તો એના માટે ઈ રૂપીની એક વધારે જરૂર પડી છે આપણી યુપીઆઈ અથવા તો જે આપણી નોર્મલ કરન્સી ચાલે છે એના કરતા પણ. ઓકે, હવે ઈ રૂપી જે છે આપણે ડિજિટલ કરન્સી આપણે બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ તો આમાં કરી શકીએ છીએ પણ અલગથી જે આપણે એની અંદર જે આપણે ક્રિપ્ટો કરન્સી જે હોય છે તો તેના કરતાં પણ અલગ છે, કેમ કે આને રેગ્યુલેટ કરી શકાશે. એ આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે તેને એ જ રેગ્યુલેટ કરશે, આરબીઆઈ જે છે. ઓકે, હવે લોન્ચ અને પાયલોટ આધાર જોઈએ તો ઈ રૂપિયા જે છે એ ડિસેમ્બર 2022માં પ્રાયોગિક ધોરણે લોન્ચ કરવામાં આવ્યા હતા અને તે જે છે મોટા શહેરોમાં પસંદગીની જે જાહેર અને જે ખાનગી બેંકો દ્વારા જ ઓફર કરવામાં આવી હતી. ઓકે, વપરાશકર્તાઓ જે છે એનો આપણે ઈ રૂપીનો વ્યક્તિથી વ્યક્તિ અથવા તો વ્યક્તિથી વેપારી વ્યવહારો છે તો તેમાં યુઝ કરી શકે છે આનો. ઓકે, હવે આપણે આગળ
યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વિશે એટલે કે યુપીઆઈ વિશે જોઈએ તો એ જે છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર એટલે કે એનઆઈસી અને જે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ એટલે સીડેક છે એના દ્વારા સંયુક્ત રીતે વિકસિત છે અને આ જે છે રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. ઓકે, આવા જે છે એ બહુવિધ બેંકો સાથે ખાતાઓને મોબાઈલ એપ્લિકેશન સાથે જોડે છે અને જે પ્લેટફોર્મ દ્વારા સીમલેસ ફંડિંગ રૂટિંગ અને મર્ચન્ટ પેમેન્ટ દ્વારા એટલે કે વેપારીનું પેમેન્ટ જે છે કરી શકાય છે આના દ્વારા. ઓકે, ને યુપીઆઈ જે છે પીયર ટુ પીયર એટલે કે વ્યક્તિથી વ્યક્તિ વિનંતીઓની સુવિધા આપે છે અને શેડ્યુલ કરી શકાય છે અને જરૂરિયાત મુજબ ચૂકવણી પણ કરી શકાય છે આની અંદર. ઓકે, હવે યુપીઆઈ જે છે એની અંદર બીજું છે નાચ છે. ઓકે, પછી જે આઈએમપીએસ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસીસ છે જે આ બે બેંકો વચ્ચે ત્વરિત આપણે 30 મિનિટની અંદર સેટલમેન્ટ કરવાનું કામ કરે છે. પછી એઈપીએસ છે, રૂપે છે, ઈકોમ છે, એનએફએસ છે. ઓકે, તો આવા અલગ અલગ સિસ્ટમ્સ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી આપણે જે કીપેડ વાળા જે મોબાઈલ છે તેમાં સ્ટાર 99 હેશ વગેરેનો ઉપયોગ કરી શક્યા છે. ઓકે, પછી આજે આપણે એનપીસીઆઈ દ્વારા બનાવવામાં આવેલી છે. ઓકે, એનપીસીઆઈ એટલે કે સોરી એનઆઈસી અને સીડેક દ્વારા બનાવવામાં આવેલી છે અને આપણે જે આખી જે મેથડ છે. ઓકે, તો એ એનપીસીઆઈ દ્વારા આપણે મેનેજ થાય છે. એનપીસીઆઈ શું છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એના દ્વારા યુપીઆઈ જે આખું મતલબ હેન્ડલિંગ કરવામાં આવે છે. ઓકે, હવે મતલબ યુપીઆઈ નહીં પણ બીજી જે અલગ અલગ સિસ્ટમ છે એઈપીએસ ની, પછી જે આપણે બીજી બધી જે આપણે એટીએમ મશીન્સ છે. ઓકે, તો એ બધાનો પણ આની અંદર સમાવેશ થાય છે. ઓકે, આંતરરાષ્ટ્રીય કરણ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ છે એની સાથે મળીને નાણાકીય વર્ષ 2029 સુધીમાં યુપીઆઈને 20 થી વધુ દેશો સુધી લઈ જવાની યોજના ધરાવે છે અને અત્યારે હાલમાં ભૂતાન, નેપાળ, યુએઈ, ફ્રાન્સ જેવા અલગ અને જે મોરિશિયસ છે તો એવા દેશો છે અંદર આવેલા છે ઓલરેડી. ઓકે, એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ સાથે સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. ઓકે, અને આ જે છે એની સ્થાપના 2020માં ભારતીયની જે બહારની જે રૂપે છે અને યુપીઆઈ છે એની ગોઠવણ માટે કરવામાં આવે છે. રૂપે તો તમને ખબર જ હશે કે આપણે જે એટીએમ માટેના જે કાર્ડ્સ હોય છે. ઓકે, તો એમાં અલગ અલગ જે આપણે પેમેન્ટ ગેટવેઝ કહીએ છીએ. ઓકે, તો રૂપે એનો એક પ્રકાર છે. ઓકે, ઓકે, તો મતલબ એના માટે કામ કરે છે અને યુપીઆઈ જે છે બહારના દેશમાં આપણે કેવી રીતે યુઝ કરી શકીએ છીએ તો એના માટે કામ કરે છે. એનઆઈપીએલ છે તે. ઓકે, હવે યુપીઆઈ વન વર્લ્ડ જે છે એ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ G20 ના દેશોમાંથી આવતા જે વિદેશી નાગરિકોને એનઆરઆઈ છે તો એમને આપવામાં આવે છે. એ લોકોને જોડવાનું કામ કરે છે જે યુપીઆઈ છે એની સાથે. ઓકે, આગળ જોઈએ તો હવે હેતુ અને લાક્ષણિકતા જોઈએ ઈ રૂપીની. તો એનો હેતુ જે છે નાણાંનો ઉપયોગ કરવા માટે વધારાનો વિકલ્પ પૂરો પાડે છે. ભૌતિક બેંક નોટ્સની વિપરીત ફક્ત કમ્પ્યુટર નેટવર્કમાં જ અસ્તિત્વ ધરાવે છે એટલે કે બહાર નહીં ધરાવતા. ઓકે, તે એક કાનૂની ટેન્ડર છે. ઓકે, હવે આ મહત્વનું ટોપિક છે. ઓકે, કાનૂની ટેન્ડર. હવે એના વિશે જોઈએ થોડું. હવે બે પ્રકારના ટેન્ડર મતલબ બે પ્રકારનો કોન્સેપ્ટ છે આમાં. એક છે ફિયાટ મની અને છે બીજું કાનૂની ટેન્ડર એટલે કે લીગલ ટેન્ડર. ઓકે, તો હવે ફિયાટ મની વિશે પહેલા જોઈએ તો ફિયાટ મની જે છે ચલણ છે જેમાં આંતરિક મૂલ્યનો અભાવ હોય છે. હવે કોઈ પણ આપણે રૂપિયા હોય. ઓકે, ધારો કે આપણી પાસે પણ જે રૂપિયા છે તેની પાસે એક બેકએન્ડમાં આપણી પાસે વસ્તુ છે. ધારો કે આપણી આરબીઆઈ છે તો એની સાથે અમુક પૈસા અથવા તો આપણે જે ફોરેનના જે પૈસા રહેલા છે તો ગોલ્ડ બુલિયન્સ આપણી પાસે રહેલા છે. ઓકે, તો એક આખું એક ટ્રેઝરી જેવું મેનેજ કરે છે આરબીઆઈ ને. એને આપણે બેકએન્ડમાં રાખીને એના આધારે પછી આપણે પૈસા આપણે છાપતા હોય છે. આરબીઆઈ દ્વારા છાપવામાં આવે છે. ઓકે, તો એને કારણે એને જે છે એ ફિયાટ મનીમાં જે છે આંતરિક મૂલ્યનો અભાવ હોય છે એટલે કે આની પાછળ કોઈ બેક નથી હોતી. ઓકે, હવે એ જે છે સોના ચાંદી અથવા જેવા ભૌતિક ચીજ વસ્તુઓ છે એના દ્વારા સમર્થિત નથી હોતી. ઓકે, હવે આપણે જે ચોક્કસ કોમોડિટી સાથે જોડાયેલા રહેવાને બદલે ફિયાટ મની જે છે એ કરન્સી જારી કરતા સામાન્ય રીતે સરકાર છે એના પર લોકોની વિશ્વાસ પર આધાર રાખે છે. ઓકે, એટલે કે આપણે સરકાર જે બહાર પાડે છે એના દ્વારા જ આ વિશ્વાસ મતલબ જે આરબીઆઈ દ્વારા પૈસા બહાર પાડવામાં આવે છે એના પર આપણા લોકોનો વિશ્વાસ છે એને કારણે આપણે એને ફિયાટ કરન્સી ગણી શકીએ છીએ. ઓકે, મતલબ આપણે કરન્સી ગણી શકીએ છીએ. ઓકે, હવે યુએસ ડોલર સહિત આજે મોટા જે મતલબ મોસ્ટલી જે કરન્સી છે ફિયાટ કરન્સી છે. આપણી રૂપી આપણે ઇન્ડિયન રૂપી છે એ પણ ફિયાટ કરન્સી છે. ઓકે, સેન્ટ્રલ બેંકોનું અર્થતંત્ર પર વધુ નિયંત્રણ હોય છે. ઓકે, એને કારણે જે ફિયાટ મની બહાર પાડવામાં આવે છે અને એનું નિયમન કરીને જ આપણે નિયંત્રણ રાખી શકીએ છીએ. ઓકે, સેન્ટ્રલ બેંક દ્વારા. ઓકે, અને અર્થતંત્ર પણ છેલ્લે આપણે નિયંત્રણ રાખી શકીએ છીએ જેમ આપણે સેન્ટ્રલ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે એને કારણે. ઓકે, હવે ફિયાટ મની જે છે વધુ પડતી પ્રિન્ટિંગ સાથે મતલબ પ્રિન્ટિંગ જો કરી નાખે તો ફુગાવો અથવા તો અતિ ફુગાવો તરફ દોરી શકે છે. ઓકે, હવે કાનૂની ટેન્ડર એટલે કે લીગલ ટેન્ડર વિશે જોઈએ તો એ જે છે એ દેવા અથવા તો નાણાકીય જવાબદારીઓ પતાવવા માટે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રકારની ચૂકવણીનો સંદર્ભ આપે છે. સરકાર દ્વારા તેને કાયદેસર જાહેર કરવામાં આવે છે અને વ્યવહારો માટે સ્વીકાર્ય બનાવે છે. ઓકે, હવે યુએસ ડોલર જેવી રાષ્ટ્રીય કરન્સી એ જે છે કાનૂની ટેન્ડર છે. આપણી ઇન્ડિયન રૂપી પણ એ કાનૂની ટેન્ડર છે. ઓકે, આપણે લીગલ ટેન્ડર કહી શકીએ છીએ. હવે ચેક અને ક્રેડિટ કાર્ડ છે એ કાનૂની ટેન્ડર નથી. ઓકે, એને આપણે લીગલ ટેન્ડર ના કરી શકીએ. ઓકે, અને યુએસ ડોલર છે એના દ્વારા સમર્થિત અથવા તો યુએસ સરકાર દ્વારા જ સમર્થિત આમાં થવામાં પરિવર્તિત થાય છે. ઓકે, હવે આમાં કશું ખબર ના પડી હોય તો હું તમને એકદમ સિમ્પલી બે વસ્તુ સમજાવી દઉં. ઓકે, હવે જો પહેલા તો ફિયાટ મની એટલે શું
તો કે ફિયાટ મની એટલે કે પહેલા તો એક સરકાર દ્વારા બહાર પાડેલી હોવી જોઈએ, એમાં સરકાર આવી શકે અથવા તો આપણા રાજા રાણી અથવા તો આપણે બીજું કોઈ સેન્ટ્રલ બેંક છે તો એના દ્વારા બહાર પાડવામાં આવેલી હોય છે. અને બીજી કન્ડિશન એ છે કે એ જે છે એ આવી રીતના નોટના ફોર્મમાં હોવી જોઈએ, કાં તો ડિજિટલ કરન્સી હોઈ શકે છે, કાં તો બીજા કોઈ પેપર કરન્સી હોઈ શકે છે, કાં તો સિક્કાના ફોર્મમાં હોઈ શકે છે, પણ એનું મતલબ ફિઝિકલ ફોર્મ અવેલેબલ હોવું જોઈએ. એમાં ડિજિટલ કરન્સીને પણ ગણવામાં આવે છે, આપણે ફિયાટ કરન્સી છે તેમાં. ઓકે, તો આ બે જે કન્ડિશન છે, ઓકે, તો આ માન્ય થવી જોઈએ ફિયાટ કરન્સી હોવા માટે. ઓકે, હવે બીજું છે લીગલ ટેન્ડર. ઓકે, તો લીગલ ટેન્ડર થવા માટે જે પહેલા તો ફિયાટ મની હોવી જોઈએ, અને પહેલી કન્ડિશન છે કે ફિયાટ મની હોવી જોઈએ, અને બીજી કન્ડિશન જે છે એ જે છે એ આપણે કોઈ પણ જગ્યાએ કાયદેસર રીત જાહેર કરવામાં આવે છે, અને વ્યવહાર માટે આખા દેશમાં કોઈ પણ જગ્યાએ એને સ્વીકારવું મતલબ જરૂરી બને છે. ઓકે, તો આ બે કન્ડિશન ફૂલફિલ થાય તો આપણે એને લીગલ ટેન્ડર કહી શકીએ. ઓકે, તો આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ફિયાટ મની કોને કહેવાય છે અને લીગલ ટેન્ડર કોને કહેવાય છે. ઓકે, હવે આગળ જોઈએ તો કાનૂની ટેન્ડર છે અને તેનો ઉપયોગ જે છે વ્યવહાર માટે થઈ શકે છે, પરંતુ માત્ર ઓનલાઈન છે. ઓકે, આ જે છે ઓનલાઈન જ અવેલેબલ રહેશે, ઓફલાઈન નહીં. ઓકે, ઓફલાઈન મતલબ આનું કોઈ ફિઝિકલ ફોર્મ નહીં હોય. ઓકે, ઓનલાઈન જ હશે. ઓકે, યુઝર્સના વોલેટમાં રૂપી સેન્ટ્રલ બેંક તરફથી વ્યાજની ચૂકવણીમાં મેળવતો નથી. એટલે કે આપણે જેવી રીતના યુપીઆઈ જે કામ કરે છે, ઓકે, એના જેવું જ છે, પણ આપણે ધારો કે આપણે જે પૈસા આવે છે, પગાર થાય છે, ઓકે, તો તમે જો એને આપણે મતલબ સ્પેસિફિક ખાતામાં જો મૂકી રાખો, ઓકે, તો તમે એના પર આપણે વ્યાજ મેળવી શકો છો. ઓકે, પણ આ જે રૂપી હશે તેના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં મળે, કેમ કે એ તો ડિજિટલ ફોર્મમાં હશે ને તમારા બેંકમાં જ પડી રહેવાનું છે. ઓકે, તો એ જે જ્યાર સુધી પડી રહેશે તો એના પર કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં મળે જે સેન્ટ્રલ બેંક તરફથી. ઓકે, હવે જે બેંકમાં રાખવામાં આવેલ જે થાપણો છે, એટલે અલગથી જો તમે થાપણની જે સુવિધા હોય, એટલે કે તમારે જો બેંકમાં મૂકવાની જો અલગથી સુવિધા લો તો એ ડિજિટલ રૂપિયામાં અને એનો આપણે પૈસા મળી શકે છે, એટલે કે વ્યાજ મળી શકે છે એના પર. ઓકે, હવે આગળ જોઈએ તો આરબીઆઈ છે એ રૂપીના બે મુખ્ય પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. પહેલું તો સામાન્ય હેતુ માટે એટલે કે રિટેલ માટે જે રોજિંદા વ્યવહારમાં યુઝ થશે, અને બીજું છે જથ્થાબંધ એટલે કે જે નાણાકીય સંસ્થાઓ છે અને આંતરબેંક વસાહતો છે, એટલે કે આંતરબેંક બેંકો વચ્ચે જો કોઈ પણ પ્રકારનું જે સેટલમેન્ટ કરવું હોય, ઓકે, તો એના માટે જે આપણે ડિજિટલ કરન્સી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે આગળ જોઈએ યેન વહન વેપાર. તો તાજેતરમાં વિશ્વભરના જે મુખ્ય શેર બજારોએ દાયકાઓમાં તેમનો સૌથી તીવ્ર ઘટાડો અનુભવ્યો છે, અને આ ઘટાડા પાછળનું એક કારણ છે યેન કેરી ટ્રેડ. ઓકે, યેન કેરી ટ્રેડ. ઓકે, હવે યેન જે છે પહેલા તો તમને ખબર હોય જોઈએ, યેન જે છે આપણે જાપાનની કરન્સી છે એને કહેવામાં આવે છે. ઓકે, હવે ચાઇનાની કરન્સીનું નામ છે, તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે, યેન વહન વિશે જોઈએ એટલે કે યેન કેરી વેપાર વિશે જોઈએ, એટલે કેરી ટ્રેડ એટલે પહેલા શું એટલે એના વિશે સમજીએ. તો એક એ ટ્રેડિંગ વ્યૂહરચના છે જ્યાં રોકાણકારો જે છે એક ચલણમાં ઓછા વ્યાજ દરે ઉધાર લે છે અને અન્ય ચલણમાં નામાંકિત એસેટમાં રોકાણ કરે છે અને વળતરનો ઊંચો દર આપે છે. ઓકે, હવે તમને ખબર નહીં પડી હોય તો મેં તમને સમજાવી દઉં પહેલેથી. ઓકે, હવે ધારો કે યુએસએ છે. ઓકે, અને બીજી કરન્સી છે આપણી પાસે ઓસ્ટ્રેલિયા. ઓકે, આ બે કરન્સી છે. ઓકે, હવે યુએસએ નો ડોલર છે અને આપણે ઓસ્ટ્રેલિયાનું આપણે માની લઈએ ઓસ્ટ્રેલિયન ડોલર છે. ઓકે, એ માની લઈએ આને, અને આપણે આ જે ડોલર માની લઈએ. ઓકે, હવે આમાં કેવું છે કે ધારો કે ઓસ્ટ્રેલિયા વાળા છે અથવા તો યુએસએ એ ઓછા દરે એટલે કે ધારો કે 1.2% વ્યાજે જ એ પૈસા આપે છે. ઓકે, ઉધાર આપે છે. ઓકે, તમને આપે છે. ઓકે, મતલબ તમે પૈસા લીધા છે 1.2% દરે. ઓકે, વ્યાજે. ઓકે, અને જો હવે તમે શું કરશો કે આ 1.2% વ્યાજે 1,000 રૂપિયા તમારી પાસે છે. ઓકે, લીધા છે યુએસ પાસેથી. ઓકે, હવે તમે શું કરશો કે આને કન્વર્ટ કરીને લઈ જશો ઓસ્ટ્રેલિયામાં. હવે કન્વર્ટ કરીને ધારો કે માની લો કે એના 1200 રૂપિયા થઈ જાય છે. ઓકે, અને આ જે છે 1200 રૂપિયા થયા. હવે આ 1200 રૂપિયા છે તમે ઓસ્ટ્રેલિયામાં જ કોઈ બોન્ડમાં અથવા તો બીજા કશામાં ઇન્વેસ્ટ કરો છો જ્યાં તમે 3% વ્યાજ મળે છે. ઓકે, હવે આ 3% વ્યાજ મળે છે. ઓકે, હવે તમે આ ડિફરન્સ જોઈ શકો છો. ઓકે, હવે આ ડિફરન્સ કેટલો છે તો ઓલમોસ્ટ 1.8% જેટલો છે. ઓકે, તો 1.8%નો જે ડિફરન્સ છે, ઓકે, તો આ જે છે એ તમારો પ્રોફિટ થશે, કેમ કે તમે 1200 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છો. ઓકે, હવે તમે 1200 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને 3%ના વ્યાજે કશે તમે બીજા કશે ઇન્વેસ્ટ કર્યા છે શેર બોન્ડમાં અથવા તો બીજે કશામાં. ઓકે, ઓસ્ટ્રેલિયામાં જ. ઓકે, હવે એ જે છે પાછા તમને આ જે પાછા મળશે તો તમને 1.8%નો જે ફાયદો થશે, અને આ 1.8%નો ફાયદો છે, ઓકે, એ 1200 રૂપિયા પર થશે. ઓકે, હવે 1200 રૂપિયા પ્લસ તમારી પાસે ધારો કે થઈ ગયા કે 3000 સમથિંગ થઈ ગયા, તો તમે એ જે છે પાછા કન્વર્ટ કરશો. ઓકે, યુએસ ડોલરમાં, તો એ જે છે એ તમારો ફાયદો હશે. ઓકે, ડોલરમાં પણ. ઓકે, તો મતલબ એવી રીતે કામ કરે છે આખી આ ચેન છે. ઓકે, હવે આનું એક્ઝામ્પલ મેં અલગથી મૂકેલું છે, તમે નહીં ખબર પડી મેં શું કીધું એમાં તો તમે એમાં વાંચી શકો છો. આગળ જોઈએ. હવે ધ્યેય જે છે એ બે કરન્સી વચ્ચે વ્યાજના દરના તફાવતમાંથી નફો મેળવવાનો છે.
યન કેરી ટ્રેડમાં શું થાય છે કે જાપાનીઝ યેનનો ઉપયોગ વહનના વેપાર માટે વ્યાપકપણે થાય છે કે હવે જાપાનીઝ યેનનો જ કેમ યુઝ કરવામાં આવે છે તો કે રોકાણકારો જે છે એ જાપાનમાં ઓછા વ્યાજ દરે યેન ઉધાર લે છે કે જાપાનમાં આ જે છે એ ઓછા દરે વ્યાજ આપતી હોવાથી આ જાપાનીઝ યેનનો વધારે પડતો ઉપયોગ થાય છે. ઓકે, પછી તેઓ ઊંચા વળતર સાથે અન્ય દેશોમાં જે અયસ્કમો છે અથવા વિદેશી ઇક્વિટી છે અથવા તો બોન્ડ છે એ ખરીદે છે. ઓકે, અને જાપાનીઝ જે લાંબા સમયથી જે શૂન્ય વ્યાજ દરની નીતિ છે એને યેન કેરી ટ્રેડ માટે આકર્ષક બનાવે છે. ઓકે, જે કીધું કે ઓછા દરે વ્યાજ આપે છે એને કારણે. ઓકે, હવે આગળ જોઈએ તો જાપાનમાં જે નીચા વ્યાજ દરોના હેતુ જે છે એ આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરવાનું છે. એટલે કે આપણે ધારો કે પૈસા વધારે માર્કેટમાં આવી જાય છે. ઓકે, તો એ જે છે આપણે લોકો પાસે પૈસા આવે. ઓકે, ધારો કે ઇન્ડિયાનું જો ઉદાહરણ લઈએ તો ઇન્ડિયામાં જો આરબીઆઈ છે એ વધારે ઓછા દરે પૈસા આપતું હોય કે લોકો પાસે વધારે પૈસા આવશે, લોકો વધારે ખરીદી કરશે, તો એને કારણે જે આર્થિક પ્રવૃત્તિ છે એને ઉત્તેજન મળશે. તો એ રીતે આમનો કોન્સેપ્ટ છે કે નીચા દરે વ્યાજ આપશું ને એમનો જે આર્થિક પ્રવૃત્તિ છે એને ઉત્તેજિત કરશે એવી રીતે. ઓકે, રોકાણકારો જે છે આ નીચા દરોનો લાભ લઈને યેનમાં સસ્તા ભાવે ઉધાર લે છે અને વધુ સારા વળતર મેળવવા માટે અન્ય દેશોમાં રોકાણ કરે છે. ઓકે, હવે આ કેરી ટ્રેડ્સમાં સામાન્ય રીતે યેન કેરી ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કેમ કે આપણે જાપાનીઝ યેનનો યુઝ કરીએ છીએ એના માટે. ઓકે, બાંગ્લાદેશમાં મુખ્ય વિકાસ તો આપણને ખબર છે કે ગઈકાલે જ આપણે ડિસ્કસ કરેલું કે જે શેખ હસીના છે એ પોતાનો દેશ છોડીને જતા રહ્યા છે. ઓકે, અને તેમના જે આર્મી જનરલ છે એમના દ્વારા કહેવામાં આવેલું કે વચગાળાની સરકારની રચના કરશે. તો એ વચગાળાની સરકારની રચના માટેનું આગળ જોઈએ તો નોબેલ વિજેતા જે મોહમ્મદ યુનુસ છે એમના વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. ઓકે, તો નોબેલ વિજેતા શેના માટે મળે છે અમને નોબેલ પ્રાઇઝ? ઓકે, તો જે મોહમ્મદ યુનુસ છે તો તેમનું જે મતલબ એમને એક સ્ટ્રેટેજી અપનાવેલી કે જે ગ્રામીણ લોકો હોય છે એકદમ નીચા મતલબ ગ્રામીણ લોકો હોય છે તેમની પાસે મતલબ પૈસા અવેલેબલ નથી હોતા, તો એ લોકોને જે વિધાઉટ કોલેટરલ એટલે કે જે કોઈ પણ પ્રકારનું ધારો કે આપણે હોમ લોન લેવા જઈએ. ઓકે, તો આપણે જો કોઈ પણ આધાર બતાવવો પડે કે તમારી પાસે જમીન છે તો એ જે ત્યાં રાખીને પછી આપણે એના પર વ્યાજ મળી શકે છે. તો એમને કીધેલું કે વ્યાજ જે છે કોઈ પણ પ્રકારનું કોલેટરલ રાખ્યા વિના તમને મળવું જોઈએ. ઓકે, તો એને કારણે શું થશે કે એમનું કલ્યાણ થઈ શકશે. ઓકે, તો એના માટે જ આ નોબેલ વિજેતા છે. ઓકે, એમને નોબેલ પ્રાઇઝ મળેલો. ઓકે, જે મોહમ્મદ યુનુસ છે તેમને. ઓકે, હવે આ જે છે એ ગુરુવારે શપથ સમારોહ થશે આનો, અને જે યુનુસ દુબઈથી ગુરુવારે બપોરે ઢાકા પહોંચવાના છે. ઓકે, અને આ જે બીજા દિવસ વિજય દિવસ તરીકે આની ઉજવણી કરાશે. ઓકે, હવે કાનૂની વિકાસ જોઈએ તો લેબર અપેલેટ ટ્રિબ્યુનલ છે એમને કથિત જે શ્રમ કાયદાનું ઉલ્લંઘનને લગતા જે મોહમ્મદ યુનુસ પર જે જેલની સજા કરી હતી તેને ઉલટાવી દીધી છે અત્યારે. ઓકે, હવે આગળ જોઈએ તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી. ઓકે, તો આપણે જે જે હસીના હતી. ઓકે, તો એમના વિરુદ્ધ જે મતલબ ઓપોઝિશન પાર્ટીનું નામ છે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી. ઓકે, તો એ જે છે તાત્કાલિક જે ચૂંટણીની હાકલ સાથે નોંધપાત્ર રેલી યોજી છે, અને આ જે છે બીએનપીના જે કાર્યકારી અધ્યક્ષ ઝડપી રાષ્ટ્રીય ચૂંટણી અને ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એમને સત્તા સ્થાનાંતરિત કરવાની હિમાયત કરી છે, અને 3 મહિનામાં ચૂંટણી યોજાવી જોઈએ એના માટે એ કર્યું છે મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે. ઓકે, અને ખાદિયા જે જિયા છે એ 2018 પછી તેમના પ્રથમ જાહેર ભાષણમાં પ્રેમ અને શાંતિ સાથે દેશનું પુનર્નિર્માણ કરવાની પર ભાર મૂક્યો છે. ઓકે, હવે આ જે પાર્ટી છે એમનું ઇન્ડિયા જોડે એટલું બધું નથી બનતું, સારું નથી બનતું એમના રિલેશન્સ. ઓકે, તો આગળ આપણે કેવી રીતના કામ કરશું આ લોકો જોડે તે આપણે જોવાનું રહ્યું છે. ઓકે, વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો અશાંતિ જોવા મળે છે, લૂંટફાટ અને તોડફાડ જોવા મળી છે, મુખ્ય અધિકારીઓની ગેરહાજરી જોવા મળે છે, અને સરકારી કામગીરીમાં પણ વિક્ષેપ થઈ રહ્યો છે. ઓકે, ઢાકામાં સતત રેલીઓમાં વિરોધ પ્રદર્શન જોવા મળી છે. મેટ્રોપોલિટન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અશાંતિને કારણે જે વેપાર વ્યવસાય અને રોજગાર સર્જન પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. મોહમ્મદ શહાબુદ્દી જે છે એ પોલીસને આદેશ દ્વારા પુનઃસ્થાપિત કરવા અને જે લૂંટફાટનો સામનો કરવા માટે પ્રયાસોનો તીવ્ર બનાવવાનો નિર્દેશ કર્યો છે. ઓકે, અને જે ઘટનાક્રમો જે બાંગ્લાદેશમાં અશાંતિનો જ માહોલ છે અત્યારે તે રીતે જોવા જઈએ તો. ઓકે, હવે આગળ જોઈએ વક્ફ એક્ટ સુધારો બિલ 2024. તો આ જે વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ 2024 નો ઉદ્દેશ્ય ભારતમાં જે વક્ફ પ્રોપર્ટી સંચાલન અને વહીવટ સંબંધિત અનેક મુખ્ય મુદ્દાઓ છે એને ઉકેલવાનો છે. ઓકે, સૌપ્રથમ ભારતમાં વક્ફ બોર્ડ વિશે જોઈએ તો વ્યાખ્યા જોઈએ તો ધાર્મિક પવિત્ર અથવા તો જે સખાવતી હેતુઓ માટે વક્ફ મિલકતોનું સંચાલન કરતી કાનૂની એન્ટિટી એ કાનૂની બોડી છે. ઓકે, આજે આની સ્થાપના જે છે એ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના સ્થાપના 1964માં થઈ હતી, અને 1954ના વક્ફ એક્ટ છે એના દ્વારા કરવામાં આવી હતી, અને આજ 1995માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ઓકે, હવે આજે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ છે એટલે કે સુન્ની સમુદાય માટે વક્ફ મિલકતો સંચાલન કરે છે, અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ એટલે કે શિયા સમુદાય માટે વક્ફ મિલકતોનું સંચાલન કરે છે. એટલે કે શિયા અને સુન્ની જે છે આપણે મુસ્લિમ કોમ્યુનિટીના બે મતલબ સમુદાય છે. ઓકે,
હવે કી ગુણધર્મ જોઈએ તો મસ્જિદો, કબ્રસ્તાન, અનાથ આશ્રમો, શાળાઓ અને અન્ય જે સખાવતી સંસ્થાઓ છે તેનો સમાવેશ થાય છે. ઓકે, હવે આ વક્ત બોર્ડમાં શું થાય છે કે જે મિલકતો છે એટલે કે જે મુસ્લિમોની જે મતલબ મસ્જિદો છે, કબ્રસ્તાન છે, અનાથ આશ્રમો છે, શાળાઓ છે અને જે મસ્જિદો છે તો એ બધાનો સમાવેશ થાય છે અને આ જે છે કાનૂની પ્રોપર્ટી તરીકે ગણવામાં આવે છે. ઓકે, જે આને વક્ત મિલકતો કહેવામાં આવે છે. ઓકે, હવે આમાં જે નિમણૂક જોઈએ સભ્યની નિમણૂક જે છે એમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ અને જે અધિકારીઓ સહિત રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ઓકે, હવે આ તમે જોઈ શકો છો રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ઓકે, એક કાનૂની એન્ટિટી છે અને રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે, પણ મુસ્લિમ સમુદાય પ્રતિનિધિત્વ કરતા હોય છે આમાં મોસ્ટલી. ઓકે, હવે મતલબ અત્યારે એના પર જ મતલબ ચર્ચા ચાલી રહી છે કે જે મતલબ રાજ્ય સરકારની જો કાનૂની વ્યવસ્થા હોય કે કાનૂની મતલબ બોડી હોય કે તેમાં પર્ટિક્યુલર રિલિજન કેમ ડોમિનેટ આપવું. કેમ કે એવું જરૂરી નથી કે જે પ્રતિનિધિઓ છે મતલબ પર્ટિક્યુલર પ્રોપર્ટી રિલેટેડ કોઈ મતલબ ઇન્ટેલિજન્સ છે ખાલી પર્ટિક્યુલર જે મુસ્લિમ સમુદાય છે એના વ્યક્તિને જોઈ શકે, હિન્દુ અથવા તો બીજું ક્રિશ્ચિયનિટી છે. ઓકે, તો એમાંથી પણ કોઈ વ્યક્તિ જે છે પ્રોપર્ટીને કેવી રીતે ડીલ કરવી તેનામાં સારું એવું જ્ઞાન હોઈ શકે છે. ઓકે, તો તેને કારણે આ વધારે પડતી ન્યૂઝમાં છે. ઓકે, અત્યારે હાલમાં આ જે એક્ટ છે. ઓકે, આગળ જોઈએ તો લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળ સેન્ટ્રલ વક્ત કાઉન્સિલ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે આની. ઓકે, હવે યાદ રાખવું શેની અંદર આવે છે, લઘુમતી બાબતોના મંત્રાલય. ઓકે, એની હેઠળ આવે છે. ઓકે, હવે સેન્ટ્રલ વક્ત કાઉન્સિલના કાર્યો જોઈએ તો નીતિ ઘડતર કરે છે, સલાહકાર અને દેખરેખ અને ક્ષમતા નિર્માણનું કાર્ય કરે છે. ઓકે, હવે સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને સાચવે છે અને શિક્ષણ અને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિને સમર્થન આપે છે. ઓકે, અને ધાર્મિક અથવા તો સખાવતી હેતુને સમર્પિત વિવિધ સંપત્તિઓનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે આમાં એવું નથી કે ખાલી ફક્ત મુસ્લિમ લોકો જ આમાં દાન કરી શકે છે. આમાં એવું છે કે કોઈ પણ પ્રાઇવેટ એન્ટિટી છે એટલે કે તમારો જેવો કોઈ વ્યક્તિ છે જે ઇસ્લામમાં માનતા જરૂર મતલબ ધર્મનું પાલન કરવું જરૂરી નથી, જો ખાલી એવું માનતો હોય કે ઇસ્લામ ધર્મ છે એવું માનતા પણ હોય તો પણ એ જે છે આમાં દાન કરી શકે છે. ઓકે, હવે વક્ત એટલે વક્તનો અર્થ શું થાય છે? વક્તનો અર્થ એવો થાય છે કે મુસ્લિમ કાયદા દ્વારા જે ધર્મનિષ્ઠ, ધાર્મિક અથવા તો સખાવતી તરીકે જે માન્ય કરેલા કોઈ પણ હેતુ માટે કોઈ પણ જંગમ અથવા સ્થાવર મિલકત છે એ ઇસ્લામનો દાવો કરતી વ્યક્તિ દ્વારા કાયમી સમર્પણ એટલે કે સંપૂર્ણપણે એમને સોંપી દેવાની છે. જો ખાલી ઇસ્લામનો દાવો કરતી વ્યક્તિ હોય એટલે કે ઇસ્લામમાં ખાલી માનવું જરૂરી નથી, ઇસ્લામ ધર્મને ફોલો કરવું જરૂરી નથી, ખાલી ઇસ્લામ ધર્મ છે એવું પણ માનતી હોય. ઓકે, તો એ વ્યક્તિ જે છે એ કાયમી સમર્પણ કરી શકે છે એ પોતાની પ્રોપર્ટીઝનો. ઓકે, તો એ જે છે એને વક્ત કહેવામાં આવે છે. વક્ત કહેવામાં આવે છે. ઓકે, હવે વક્ત રાજ્ય વક્ત બોર્ડની સ્થાપના જોઈએ તો આ જે છે એ વક્ત મિલકતોનું સંચાલન અને નિયમન કરવા માટે દરેક રાજ્યમાં રાજ્ય વક્ત બોર્ડની સ્થાપના જરૂરી છે. ઓકે, હવે આ જે સુનિશ્ચિત કરવાનું કામ કરે છે શું તો કે મિલકતોની યોગ્ય રીતે જાળવણી, નોંધણી અને તેમની ધારેલા જે પવિત્ર હેતુ માટે એનો ઉપયોગ. ઓકે, એમાં મતલબ કબ્રસ્તાન બનાવવા અથવા તો મસ્જિદ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, અલગ અલગ શાળાઓ બનાવવા માટે પણ યુઝ કરી શકાય છે. ઓકે, આગળ જોઈએ તો આ જે છે એની અંદર વક્ત મિલકતો છે એના સંબંધિત જે રાજ્ય વક્ત બોર્ડ છે એમાં નોંધાયેલું હોવું જરૂરી છે અને જે વિગતવાર રેકોર્ડ જાળવવા હોવું જરૂરી છે અને એનો સ્થિતિ અને ઉપયોગનું દસ્તાવેજીકરણ જરૂરી છે. ઓકે, હવે સત્તાના કાર્યો જોઈએ તો રાજ્ય વક્ત બોર્ડ જે છે એની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. વક્ત મિલકતો સીધા સંચાલન અને વહીવટ માટે જવાબદાર છે જે રાજ્ય વક્ત બોર્ડ છે તે. ઓકે, અને કાઉન્સિલ છે એના પર દેખરેખ રાખે છે અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ હોય છે આના માટે. ઓકે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે છે એ રાજ્ય વક્ત બોર્ડને જે દૈનિક કામગીરીનું સંચાલન કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. ઓકે, અને નિર્દેશન અને નિયંત્રણ હેઠળ કાર્ય કરશે. ઓકે, એના તો કે મતલબ જે વક્ત બોર્ડ છે તે મતલબ આના હેઠળ કામ કરશે. ઓકે, આગળ જોઈએ તો આ જે છે મુતલવલ્લી જે એની પણ ભૂમિકા છે. જે વક્ત મિલકતોનું સંચાલન માટે મુતવલ્લીની નિમણૂક કરવામાં આવશે અને આ જે ભૂમિકામાં મિલકતોની સંભાળ, જાળવણી અને વહીવટનો સમાવેશ કરશે અને સુનિશ્ચિત કરશે કે જે વક્તના હેતુઓના અનુસાર તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, મતલબ કે બીજો કોઈ પ્રાઇવેટ નિજી કામ માટે એનો યુઝ ના થાય એના માટે. ઓકે, અને મુલતીઓ જે છે રાજ્ય વક્ત બોર્ડને જવાબદાર છે અને તેમને વક્ત એક્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું જોઈએ. ઓકે, આગળ જોઈએ વક્ત ટ્રિબ્યુનલ્સ પણ આના માટે સ્થાપવામાં આવી છે એટલે કે જે વક્ત મિલકતોને લગતા કોઈ વિવાદ હોય કે સિવિલ કોડને રિલેટ તો આ સિવિલ કોડ તરીકે કામ કરશે આ ટ્રિબ્યુનલ છે તે. ઓકે, હવે આગળ જોઈએ તો વિવાદોનો નિર્ણય કરવાનો અધિકાર છે. ઓકે, અને તેમની સત્તાઓને જે વક્ત એક્ટમાં ચોક્કસ જોગવાઈ દ્વારા મર્યાદિત છે. ઓકે, અધિનિયમોનું મહત્વ તો વક્ત નિયમન 1995 જે છે એ વક્ત મિલકતો છે એના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે સેવા આપે છે અને સુનિશ્ચિત કરે છે કે તેઓ મુસ્લિમ કાયદા દ્વારા જે વ્યાખ્યાયિત કરેલી જે પાત્ર, સખાવતી, ધાર્મિક અને પવિત્ર પ્રવૃત્તિ છે એના માટે સાચવવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, કાનૂની માળખું જોઈએ તો વક્ત બોર્ડની કામગીરી અને વક્ત મિલકતોના સંચાલન માટે માર્ગદર્શન આપવા માટે એક વ્યાપક કાનૂની માળખું પૂરું પાડે છે અને તેનો હેતુ જે છે એ સંપત્તિને ગેરવહીવટી અને દુરુપયોગને રોકવાનો છે. ઓકે, હવે આજે વક્ત એક્ટ સુધારો બિલ 2024 છે એના વિશે જોઈએ તો આનો ઉદ્દેશ્ય જે છે એ 1995 જે વક્ત અધિનિયમમાં ફેરફાર લાવવાનો છે અને ભારતીયમાં જે વક્ત મિલકતો છે એનું વહીવટને સંચાલન કરવાનું છે. ઓકે, હવે વક્ત બોર્ડ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તમામ મિલકતોના દાવાઓને ચકાસવા પડશે. ઓકે, વક્ત બોર્ડ છે એ કેવી રીતે બને છે અને તેનો કેવી રીતે કાર્ય કરે છે તેમાં ફેરફાર કરવા માટે વિભાગ
9 અને 14 છે એના સંશોધન કરવામાં આવશે, જેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ સામેલ કરવામાં આવશે. આ પહેલી વખત એવું થશે કે મહિલાઓને સામેલ કરવામાં આવશે આની અંદર. ઓકે, હવે બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલ છે પ્રોપર્ટીઝ વિવાદોને ઉકેલવા અને તેનો દુરુપયોગને રોકવા માટે નવી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થશે, એટલે કે નવી પ્રોપર્ટી વેરિફિકેશન લાવવામાં આવશે આની અંદર. ઓકે, આ બિલમાં. અને જે જિલ્લા મેજિસ્ટ્રેટ છે એ વખતે મિલકતોની દેખરેખ માટે સામેલ કરવામાં આવશે આની અંદર. ઓકે, એટલે કે પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને આની અંદર એડ નતા કરવામાં આવ્યા, પણ હવે એડ કરવામાં આવશે, જેથી આ જે પ્રોપર્ટી છે એનો કઈ જગ્યાએ સરખી રીતે યુઝ થાય છે કે નહીં, તો એ બધું ચકાસણી માટે આનું મતલબ જિલ્લા મેજિસ્ટ્રેટ છે એમાં એડ કરવામાં આવશે. ઓકે, આગળ જો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 8. ઓકે, ESO 8. ઓકે, તો ઇસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટનો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે SSLV 3D D3 છે એના દ્વારા 15 ઓગસ્ટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. ઓકે, હવે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ વિશે જોઈએ તો એ જે છે એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ઓકે, હવે તેની અંદર માઇક્રો સેટેલાઇટ ડિઝાઇન અને ડેવલપ કરવું, બસ સાથે સુસંગત પેલોડ સાધનો બનાવવું અને જે ઉપગ્રહો માટે નવી ટેકનોલોજીનો સમાવેશ કરો, તો આ બધા એના ઉદ્દેશો છે. અને આ જે છે એની અંદર IMS-1 બસ પણ એડ કરવામાં આવેલ છે. ઓકે, હવે આમાં પેલોડ્સમાં જોઈએ એટલે કે આની સાથે શું પેલોડ તરીકે જશે. ઓકે, તો મિડવેવ જે ઇન્ફ્રારેડ કિરણો છે અને લોંગ વેવ ઇન્ફ્રારેડ કિરણો છે તેની છબીઓ કેપ્ચર કરશે, એટલે કે જે આપણે ઇમેજીસ આના દ્વારા ફોટા પાડશે. ઓકે, પછી એપ્લિકેશનમાં જે સેટેલાઇટ આધારિત જે સર્વેલન્સ, ડિઝાસ્ટર મોનિટરિંગ છે, પર્યાવરણની દેખરેખ છે, આગનો શોધ છે, તો એ બધાનો સમાવેશ કરવામાં આવશે. ઓકે, આની અંદર જે ઇન્ફ્રારેડ લોંગ વેવ અને જે મિડવેવ જે ઇન્ફ્રારેડ છે તેનો જ ઉપયોગ કરવામાં આવશે આની અંદર. ઓકે, પછી ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટોમેટ્રી પેલોડ છે એનો પણ સમાવેશ કરવામાં આવશે, જે રિમોટ સેન્સિંગ દર્શાવે છે અને એનો એપ્લિકેશનમાં જે સમુદ્રની સપાટીનું પવન વિશ્લેષણ, જમીનની જે ભેજનું મૂલ્યાંકન, હિમાલયની જે ક્રાયોસ્ફિયરનો અભ્યાસ અને જે પૂરની શોધ અને જે આંતરદેશીય જળાશયની દેખરેખ છે, તો એની અંદર આનો સમાવેશ થાય છે. ઓકે, અને આની અંદર જે SIC યુવી ડોસીમીટર છે. ઓકે, તો આ જે મીટર છે એને જે ક્રૂ મોડેલિંગ વ્યૂ પોર્ટ પર યુવી કિરણોનું નિરીક્ષણ કરશે. ઓકે, એટલે ગગન મિશનમાં જે આપણે ક્રૂ મોડ્યુલનું જે વ્યૂ પોર્ટ છે, એટલે કે મતલબ જે ક્રૂ મોડ્યુલ છે એના પર યુવી કિરણો જે કેવી રીતના મતલબ રિએક્શન કરી રહ્યા છે. ઓકે, તો એનો નિરીક્ષણ કરશે અને જે ગામા રેડિયેશન માટે ઉચ્ચ ડોઝ એલાર્મ સેન્ટર તરીકે સેવા આપશે. ઓકે, એટલે કે જે ગામા રેડિયેશન જો વધારે પડતું વધી જાય તો મ્યુટેશન પણ થઈ શકે છે, તો એવું ના થાય તો એના માટે એક અલાર્મ તરીકે કામ કરશે, એલાર્મનું સેન્સર તરીકે. ઓકે, અને અવકાશયાનનું મિશન જે છે એ 1 વર્ષનું છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ડ્રાફ્ટ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ રેગ્યુલેશન બિલ 2024. તો આ જે છે એ લેટેસ્ટ ડ્રાફ્ટ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ 1995 ને બદલવા માંગે છે. ઓકે, અને આ જે છે ડ્રાફ્ટ બિલ સમાચાર અને વર્તમાન બાબતોના જે કાર્યક્રમો અને પ્રસારણને નિયંત્રિત કરવા માંગે છે, અને જે પ્રિન્ટ ન્યૂઝ સિવાય, ઓકે, જે આપણે અખબાર જે નોર્મલ આપણે જે પેપર આવે છે, ઓકે, તો એના સિવાય એમાં ઈ પેપરનો પણ સમાવેશ થાય છે. ઓકે, તો એના સિવાયના જેટલા પણ જે કાર્યક્રમો છે વર્તમાન બાબતોના, તો તેમને નિર્ધારિત અને પ્રોગ્રામ કોડ અને જાહેરાત કોડનું પાલન કરવું પડશે. ઓકે, એ બધાએ. ઓકે, આગળ જોઈએ તો આ જે છે એ બિલ ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટરનો સમાવેશ કરવા માટે તેના અવકાશને વિસ્તૃત કરે છે. ઓકે, જેની અંદર આ બ્રોડકાસ્ટર વેબસાઇટ, સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને વધુ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એના દ્વારા સમાચાર અને જે વર્તમાન બાબતની જે સામગ્રી છે એને આવરી લે છે અને ઈ પેપર્સને આમાં બાકાત રાખવામાં આવે છે. ઓકે, હવે આ બિલનો ઉદ્દેશ્ય જે છે IT એટલે કે મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ છે એના નિયમો 2021 છે, તે એમાં દર્શાવેલા જે નીતિશાસ્ત્રના કોડને માન્ય કરવાનો છે. ઓકે, એટલે કે જે આપણે એક કોઈ પણ ન્યૂઝ જ્યારે કહેવામાં આવતી હોય, ઓકે, તો એમાં એક મોરાલિટી જાળવવી જોઈએ. કે એક આપણે શું કહી શકાય કે એક એથિક્સ જાળવવા જોઈએ, કે એને એથિકલી પ્રોવાઈડ કરવા જોઈએ, તો એને જાળવવાનું કામ કરશે. બિલનો ઉદ્દેશ્ય એ છે. ઓકે, અને દિશા નિર્દેશ પર અગાઉ જે બોમ્બે અને મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો આના પર. ઓકે, આગળ જોઈએ તો સામગ્રી મૂલ્યાંકન સમિતિ એટલે કે CEC છે જે સામગ્રીનું મૂલ્યાંકન કરે છે અને કોડનું પાલન સુનિશ્ચિત કરે છે. જે એથિકલ કોડ છે તેની જ વાત કરવામાં આવી છે. ઓકે, અને 3 સ્તરના નિયમનના માળખાને સામનો કરે છે. ઓકે, અને આ જે છે એ CEC ની સ્થાપના જે છે એ સ્વનિયમનકારની સંસ્થા પણ હોઈ શકે છે, અને કેન્દ્ર દ્વારા નિયુક્તિ જે બ્રોડકાસ્ટ એડવાઇઝરી કાઉન્સિલ છે એના આદેશોનું પાલન કરશે, જે CEC જે છે એ. ઓકે, હવે આગળ જોઈએ તો બિલના પાનેલના દંડ. ઓકે, તો પ્રથમ ઉલ્લંઘન માટે 50 લાખનું દંડ કરી શકાય છે અને 3 વર્ષના અનુગામી ઉલ્લંઘન માટે 2.5 કરોડનું આપણે દંડ કરી શકાય છે. ઓકે, આગળ જોઈએ OTT પ્લેટફોર્મની સ્થિતિ જોઈએ તો નવીનતમ જે ડ્રાફ્ટ છે એનો ઉદ્દેશ્ય જે OTT પ્લેટફોર્મ છે એટલે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ છે. ઓકે, તો એનો જે નિયંત્રણ કરવાનો છે, પરંતુ જે હવે ઇન્ટરનેટ બ્રોડકાસ્ટિંગ સેવાઓની વ્યાખ્યા હેઠળ સ્પષ્ટપણે તેનો સમાવેશ કરતું નથી. ઓકે, એટલે કે OTT માટે IT નિયમ 2021 સાથે સંરેખિત કરીને જે ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશનો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, એટલે OTT નો આની અંદર સમાવેશ નહીં કરવામાં આવે. ઓકે, અને પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ પર જે પ્રસારિત થતી જે સામગ્રી, સમાચાર અને વર્તમાન બાબતો છે એના કાર્યક્રમોને બાકાત રાખે છે. ઓકે, આ જે બિલ છે તે. ઓકે, વિસ્તૃત અવકાશના કારણો જોઈએ
તો 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન જે ઉદાહરણ જોઈએ તો જ્યાં સ્વતંત્ર સામગ્રી નિર્માતાઓએ સરકાર વિશે જે સનસનાટી ભર્યા જે દાવા કર્યા હતા તો તે જવાબદારીની જરૂરિયાત પર પ્રકાશ પાડવાનો હતો. ઓકે, હવે આ ડ્રાફ્ટ જે છે મુખ્ય પ્રવાહને પ્રેસ અને સ્વતંત્ર સર્જકો વચ્ચે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવે છે અને મોટી ટેક કંપનીઓ જે છે અલ્ગોરિધમિક કન્ટેન્ટ જે એપ્લિકેશન વિશે પણ ચિંતા ઊભી કરે છે અને જો આ કંપનીઓ દલીલ કરે છે કે જે અલ્ગોરિધમ છે વપરાશકર્તાઓને બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે સામગ્રી પ્રદાન કરે છે. ઓકે, તો મતલબ આમાં ઘણો બધાનો સમાવેશ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સુક્રાલોઝ. ઓકે, તો સુક્રોઝ અથવા તો ટેબલ સુગર અને કૃત્રિમ સ્વીટનર સુક્રાલોઝ સાથે બદલવાની જે અસરો છે એને તપાસ કરતા તાજેતરના જે ભારતના અભ્યાસમાં ગ્લુકોઝ અથવા HbA1c સ્તરો પર કોઈ પણ પ્રતિકૂળ અસરો જોવા મળી નથી અને હકીકતમાં જે બોડી માસ ઇન્ડેક્સ છે એમાં થોડો સુધારો દર્શાવે છે. ઓકે, તો પહેલા તો આપણે સુક્રાલોઝ વિશે જોઈએ. ઓકે, તો સુક્રાલોઝ એ નો કેલરી સ્વીટનર છે. સ્વીટનર એટલે કે મીઠું છે. ઓકે, મીઠું એટલે કે ગળ્યું છે. ઓકે, તો લોકોને ખાંડમાંથી વધારાની જે કેલરી ઉમેર્યા વિના મીઠાશનો આનંદ માણવા દે છે. ઓકે, એટલે કે જે ખાંડમાં આપણે ખાંડ ખાય તો એમાં કેલરી પણ એડ થાય છે. ઓકે, પણ જે સુક્રાલોઝ છે તે સુગરનું જે એક અલગ ટાઈપ છે જેમાં કેલરી જે છે નથી હોતી અને ખાલી એ સ્વીટનર્સ હોય છે. ઓકે, હવે ઉચ્ચ તીવ્રતા સ્વીટનર્સ અથવા તો બિન પૌષ્ટિક સ્વીટનર્સની શ્રેણીમાં આવે છે અને આ કેટેગરીના અન્ય ઉદાહરણોમાં જે એબ્સ્ટોમેસ છે, મોન્ક ફ્રૂટ્સ છે, ફ્રૂટ સ્વીટનર્સ છે અને સ્ટીવિયા સ્વીટનર્સનો સમાવેશ થાય છે. ઓકે, મીઠાશની તીવ્રતા જોઈએ તો સુક્રાલોઝ અવિશ્વસનીય રીતે મીઠી છે અને ખાંડ કરતા લગભગ 600 ગણી મીઠી છે. ઓકે, તો આપણે ઘણી બધી મીઠાશને લીધે મીઠાશ ઇચ્છિત સ્તરોને હાંસલ કરવા માટે થોડી માત્રા પણ મતલબ ઇનફ છે. ઓકે, થોડું આપણે ખાઈએ તો પણ ઇનફ છે. ઓકે, ખાંડની સરખામણીમાં. ઓકે, હવે ઉપયોગ જોઈએ તો ખાદ્ય પદાર્થો અને પીણામાં ઘટક તરીકે યુઝ કરી શકાય છે અને વિવિધ પરિસ્થિતિમાં સ્થિર રહે છે અને સુક્રાલોઝ સાથે મીઠાશવાળા ખોરાક અને પીણામાં તેમની મીઠાશ જાળવી રાખે છે. ઓકે, આગળ જોઈએ તો સુક્રાલોઝ નિયમિત ટેબલ સુગર એટલે કે સુક્રોઝમાંથી મેળવવામાં આવે છે પરંતુ તેને રાસાયણિક રીતે સંશોધિત કરી શકાય છે. ઓકે, હવે સુક્રોઝ જે છે પરમાણુ પરના જે 3 હાઇડ્રોલિક જે જૂથ છે એને 3 ક્લોરીન અણુઓની બદલી નાખે છે. ઓકે, તો એના દ્વારા આપણે સુક્રાલોઝ છે એ મેળવી શકીએ છીએ. ઓકે, હવે સુક્રોલોઝ જે છે પાચન તંત્રમાં એન્ઝાઇમેટિક જે ભંગાણ છે એના સામે પ્રતિરોધક છે. એટલે કે જે પાચનમાં જે સુક્રાલોઝ છે એનો આપણે તોડી નથી શકતા. સુક્રાલોઝ છે એ પાચન તંત્રમાં જે એન્ઝાઇમ્સ રહેલા છે એના દ્વારા તોડી નથી શકાતા. ઓકે, એને કારણે જે છે એ પચતા નથી. ઓકે, આપણા શરીરમાં. ઓકે, અને મોટાભાગના જે 85% જે ઇન્જેસ્ટેડ કરેલા જે સુક્રોલોઝ છે એ શરીર દ્વારા શોષાતા નથી અને મળમાં યથાવત વિસર્જિત થઈ જાય છે. એટલે કે જે આપણે ઇન્ટેક કરીએ છીએ એ રીતે બહાર નીકળી જાય છે. ઓકે, અને નાની રકમ આશરે 15% જેટલું જ કોઈ પણ કેલરી પૂરી પાડતી નથી કારણ કે ઉર્જાનો આમાં સમાવેશ થતો કેમ કે કેલરી હોતી નથી એના કારણે. ઓકે, અને જે શોષિત સુક્રાલોઝ છે એ પેશાબથી ઝડપથી વિસર્જિત થઈ જાય એટલે બહાર નીકળી જાય છે. ઓકે, હવે બોડી માસ ઇન્ડેક્સ વિશે જોઈએ તો સામાન્ય બોડી માસ જે છે એ 18.5 થી 24.9% જેટલું હોય 9 જેટલું હોય છે. આમાં કોઈ કેજી પર મીટર સ્ક્વેર નો આનો એકમ છે. ઓકે, કેજી પર મીટર સ્ક્વેર આપણે કહી શકીએ કેમ કે આપણે બીએમઆઈ જો માપવું હોય તો તમારું વેટ અને જે તમારી હાઈટ છે તો એનો સ્ક્વેર કરીને એટલે કે વર્ગ કરીને પછી આપણે એને દ્વારા ભાગવામાં આવે તો તમારે જે નંબર મળે છે. ઓકે, તો તેના દ્વારા તમે બોડી માસ ઇન્ડેક્સ તમે મેઝર કરી શકો છો. ઓકે, હવે વધારે વજન જે જે આપણે ઓવરવેટ કહીએ છીએ તો બીએમઆઈ જે છે 25 થી વધારે અથવા હોય તો તેને આપણે ઓવરવેટ કહીશું અને જે તમારી જે ઓબેસિટી એટલે કે કોઈ વધારે પડતી જો આપણે જાડો હોય તો તેની બીએમઆઈ ઇન્ડેક્સ જે છે એ 30 થી વધુ હશે. ઓકે, તો એને આપણે ઓબેસિટી કહીશું. ઓકે, હવે બીએમઆઈ ની ગણતરી મેં જેમ કીધું કે વેટ તમારું કેજીમાં અને હાઈટ જે છે તમારા મીટરમાં અને એનો વર્ગ જો કરશો તો તમને જે બીએમઆઈ જે મળશે તો તમારે એ બીએમઆઈ કહેવાશે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે તમારે બીએમઆઈ કઈ આવી શકે તમારા મતલબ વધારે વજન છે કે નહીં તમે જોઈ શકો છો. ઓકે, આગળ જોઈએ ઓરોવિલે. તો કેન્દ્ર સરકારે ઓરોવિલેને ફરિયાદોની જે શ્રેણી છે એને યોગ્ય સંસ્થાઓ અને એજન્સીઓને મોકલી છે. એમાં જે શિક્ષણ એવું જે છે એ શિક્ષણ રાજ્ય મંત્રીએ તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું. ઓકે, હવે પહેલા તો ઓરોવિલે શું છે તો ઓરોવિલેની સ્થાપના મીરા અલ્ફાસા દ્વારા કરવામાં આવી હતી અને એ જે છે માતા તરીકે ઓળખાય છે અને તેઓ જે છે એ શ્રી અરવિંદો જે છે એમના આધ્યાત્મિક સહયોગી હતા. ઓકે, હવે આની સ્થાપના જે છે 28 ફેબ્રુઆરી 1968 ના રોજ તે આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ટાઉનશીપ તરીકે ઓળખવામાં આવે છે અને આ કઈ જગ્યા છે તો કે આપણે જે તમિલનાડુનો જે વિરુપુરમ જિલ્લો છે તો ત્યાં આવે છે અને આ પુડુચેરીની સીમમાં છે એક રીતે. ઓકે, અને ભારત સહિત 58 દેશોના લોકો આમાં એક સાથે રહે છે. ઓકે, અહીંયા આમાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ ઊંચ નીચનું નથી, કોઈ પણ પ્રકારનો ધર્મનો ભેદભાવ નથી અને કોઈ પણ પ્રકારનું આમાં ડિસ્ટ્રીબ્યુશન નથી કરવામાં આવતું. બધા સારી રીતે રહે છે. ઓકે, એવી રીતે આ જગ્યા છે. ઓકે, તમિલનાડુમાં. ઓકે, જેનું નામ છે ઓરોવિલે. ઓકે, હવે ઓરોવિલે જે છે વિશ્વભરમાં સૌથી મોટા અને સૌથી જૂનો હયાત આંતરરાષ્ટ્રીય ઇરાદાપૂર્વકનો સમુદાય છે. ઓકે, આ સમુદાય છે એક રીતે. આગળ જોઈએ આ રહેવાસીઓ જે છે એક સમુદાય તરીકે રહે છે
આની અંદર સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વૈજ્ઞાનિક અને માનવીય એકતાને ધ્યાનમાં રાખીને અન્ય કાર્યોમાં જોડાય છે આમાં. ઓકે, ઓરોવિલે જે છે ઉજ્જડ રણમાંથી 3000 હેક્ટરનું ટાઉનશીપ આપણે ક્રિએટ કર્યું છે અને આમાં જૈવ પ્રદેશમાં પરિવર્તિત કર્યું છે. ઓકે, આની અંદર 3 મિલિયનથી વધુ વૃક્ષો વાવવામાં આવે છે અને સમૃદ્ધ જૈવ વિવિધતા માટે આશ્રય સ્થાન બનાવે છે. ઓકે, સમુદાય જે છે એમાં 9 શાળાઓ અને જે બહુવિધ સામાજિક સાહસોનું આયોજન કરે છે. ઓકે, મતલબ આની અંદર 9 શાળાઓ જોવા મળે છે. ઓકે, યુનેસ્કો સમર્થન જોઈએ તો 1966, 1968, 1970, 1983 માં 4 ઠરાવો દ્વારા તેને ઓરોવિલ પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું. ઓકે, હવે આગળ જોઈએ તો આ જે છે ટાઉનશીપ જે છે 1980 થી શિક્ષણ મંત્રાલયની વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે અને તે ભારતીય સંસદ દ્વારા પણ જે ઓરોવિલે ફાઉન્ડેશન એક્ટ 1988 દ્વારા મતલબ આ જોગવાઈ પસાર કરાયેલો આવેલો અને એના દ્વારા આ પાલન કરવામાં આવે છે. ઓકે, જે આ ઓરોવિલે ફાઉન્ડેશન છે તે. ઓકે, હવે ભંડોળ અને વિકાસ જોઈએ તો ભારત સરકાર દ્વારા ઓરોવિલે ફાઉન્ડેશનને અનુદાનના સ્વરૂપે આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને જે ભંડોળ છે એ ઓરોવિલેની સ્થાપના, જાળવણી અને વિકાસને સમર્થન આપે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ QCI સુરાજ્ય માન્યતા અને રેન્કિંગ ફ્રેમવર્ક. તો તાજેતરમાં જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એને મુખ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠતા વધારવા માટે QCI એટલે કે જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુરાજ્ય માન્યતા અને રેન્કિંગ ફ્રેમવર્ક રજૂ કર્યું હતું. ઓકે, હવે આના વિશે જોઈએ તો આ ફ્રેમવર્ક જે છે એ ચાર સ્તંભમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. પહેલું છે શિક્ષણ, તેમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ પર ખાતરી કરે છે. પછી સમૃદ્ધિ, તો ઉત્પાદન અને ઉદ્યોગોમાં જે ગુણવત્તા છે એની પ્રથાઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. અને સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ આપણે કહીએ છીએ તેના માટે એમાં પારદર્શન, જવાબદાર અને જે પ્રભાવશીલ જે શાસન છે એમાં જાળવી રાખવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ જે 4 આપણે સ્તંભો છે. ઓકે, આ રેન્ક આપવા માટેના. ઓકે, આગળ જોઈએ તો ઓગસ્ટ રેન્કિંગ હાઇલાઇટ્સ એટલે ઓગસ્ટ મહિના માટે આ રેન્કિંગ છે. ઓકે, તો સૌપ્રથમ છે શિક્ષામાં. તો શિક્ષામાં જે ઉત્તર પ્રદેશ છે એને સૌથી વધુ સારી રીતે માન્યતા મેળવી છે અને મૂલ્યાંકનો રેટિંગ સાથે આગળ છે. અને દિલ્હી જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશની કેટેગરીમાં અગ્રણી સ્થાને છે. ઓકે, સ્વાસ્થ્યમાં જોઈએ તો છત્તીસગઢ, કર્ણાટક અને કેરળ છે એ આગળ છે. ત્યારબાદ રાજસ્થાન, મિઝોરમ અને મણિપુર જેવા આયુષ્માન આરોગ્ય યોજના છે એમાં સંપૂર્ણપણે પ્રમાણપત્ર ધરાવે છે. તમિલનાડુ અને મહારાષ્ટ્ર જે છે મેડિકલ એન્ટ્રી લેવલ જે ટેસ્ટિંગ લેબ છે મેલ્સ જે છે એમાં રેન્કિંગ ધરાવે છે. ઓકે, આગળ જોઈએ હવે આયુષ્માન આરોગ્ય યોજના છે એમાં 100% પ્રમાણપત્ર સાથે ચંદીગઢ જે છે એ શ્રેષ્ઠ સ્થાને છે. ઓકે, હવે જમ્મુ કાશ્મીર જે મેલ્ટમાં છે 71.43 પ્રમાણપત્રના દર સાથે પ્રશંસનીય કામગીરી દર્શાવે છે. ઓકે, સમૃદ્ધિમાં જોઈએ તો આપણે જે મતલબ MSME આપણે જે ત્રીજી કેટેગરી જોઈ લઈએ. ઓકે, ત્રીજી કેટેગરી એટલે કે સમૃદ્ધિમાં જેમાં ઉત્પાદન અને ઉદ્યોગોની વાત છે તો એમાં જે છે એ ગુજરાત પ્રથમ નંબરે રહે છે. પછી કર્ણાટક અને રાજસ્થાન છે જેમાં ઝીરો ડિબેટ ઝીરો ઇફેક્ટ જે છે એના પ્રમાણપત્રો કરીને ખાસ કરીને આગળ છે. ઓકે, જે માઇક્રો કેટેગરી છે. હવે માઇક્રો કેટેગરીમાં જે MSME છે એનો સમાવેશ થાય છે. ઓકે, હવે જે MSME માટે જ આ ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ જે છે. ઓકે, હવે જમ્મુ કાશ્મીર અને દિલ્હીએ પણ જે ZEG જે છે ડી છે માં નોંધપાત્ર પ્રમાણપત્રો હાંસલ કર્યા છે. ઓકે, હવે MSME સ્પર્ધાત્મક લીન યોજના માટે મહારાષ્ટ્ર અને બિહાર એ ટોચ પરફોર્મર રહ્યા છે. ઓકે, આગળ જોઈએ સોન નદી. તો ઝારખંડના જે ગઢવા જિલ્લાઓમાં સોન નદીના પૂરમાં ફસાયેલા 40 થી વધુ લોકોને તાજેતરમાં રાજ્ય આપત્તિ રાહત દળ SDRF દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ઓકે, હવે સોન નદી વિશે જોઈએ તો સોન નદી જે છે એક બારમાસી નદી છે અને તે મધ્યપ્રદેશના અમરકંટક ટેકરી પાસે ઉદ્ભવે છે અને પટના બિહાર પાસે ગંગા નદીમાં ભળી જાય છે. ઓકે, યમુના નદી પછી ગંગાની બીજી સૌથી મોટી દક્ષિણ ઉપનદી છે. ઓકે, દક્ષિણની ઉપનદી છે કેમ કે દક્ષિણમાંથી આવે છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે મધ્યપ્રદેશના અમરકંટક હાઇલેન્ડમાંથી નીકળે છે. ઓકે, પહેલા તો મધ્યપ્રદેશમાંથી ઉત્તર પશ્ચિમમાં વહે છે. તમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમમાં વહે છે પહેલા. ઓકે, અને પછી કૈમૂર શ્રેણી એટલે કે આગળ કૈમૂર શ્રેણી આવતી હશે અહીંયા. ઓકે, તો એને કારણે એ પૂર્વ તરફ પાછી વળી જાય છે. ઓકે, આગળ જોઈએ ઉત્તર પ્રદેશના બિહારમાં થઈને ઉત્તર પૂર્વ તરફ આગળ વધે છે અને પટના નજીક ગંગા નદીમાં જોડાય છે. ઓકે, આ પટના બિહારમાં અહીંયા એડ થઈ જાય છે. ગંગા નદી છે એની અંદર અને 784 કિલોમીટર જેટલી લાંબી છે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આ જે નર્મદા છે ઓકે અમરકંટક માંથી નીકળે છે અને સોન નદી પણ છે એ અમરકંટક માંથી નીકળે છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે સોન નદી, આ છે નર્મદા. ઓકે, હવે આગળ જોઈએ તો લાક્ષણિકતામાં જોઈએ તો પહોળી અને છીછરી નદી છે. ચોમાસા સિવાય સમયગાળામાં દરમિયાન પાણીના પુલ બનાવે છે. એટલે કે પાણીના પુલ ઇન ધ સેન્સ કે મતલબ જે નદી વહેતી હોય તો તેમાં અલગ અલગ પુલ બનાવી દે છે. ઓકે, મતલબ વચ્ચે જગ્યા જોવા મળે છે. ઓકે, જે નાની નદીઓ હોય તેમાં મોસ્ટલી જોવા મળે છે. ઓકે, મોસમી પ્રવાહ જોવા મળે છે. નેવિગેશન માટે નોંધપાત્ર નથી કેમ કે વચ્ચે જો મતલબ ઉનાળા દરમિયાન જો આવું હાલત થાય તો એને આપણે બોટ કે એવું કેવી રીતે લઈ જઈ શકીએ. ઓકે, ભૂશાસ્ત્રીય રીતે નર્મદાની નદીની ખીણ છે એની સાથે જોડાયેલ છે. તમે આપણે મેપમાં જોયું કે આ જે એક જ જગ્યાથી નીકળે છે તો એક રીતે આ ખીણ સાથે જોડાયેલી છે. ઓકે, અમરકંટક. ઓકે, જંગલી અને જો ઓછી વસ્તીવાળી સોણ ખીણ જોવા મળે છે. ઓકે, ઉપનદીઓમાં જોઈએ તો રિહાન નદી અને જો કોયલ નદી છે અને આમાં અન્ય ઉપનદીઓમાં ગોપત નદી અને કન્હાર નદી છે અને આમાં મુખ્ય શહેર જે છે એ દેહરી છે. ઓકે, હવે આગળ જો ભારતમાં અંગ પરિવહન માટે માર્ગદર્શિકા તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રથમ વખત હવાઈ માર્ગ
હવાઈ માર્ગ અને રેલવે અને જળમાર્ગ છે, તો એવા ચારે ચાર જે મુસાફરી છે એના વિવિધ માધ્યમો દ્વારા અવયવોની જે પરિવહન છે એના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા બહાર પાડી છે. ઓકે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે આપણે કહીએ છીએ, ઓકે, તો એ બહાર પાડવામાં આવી છે. ઓકે, હવે કોઈ પણ આપણે જો કંપનીઝ હોય છે તો એ મોસ્ટલી આ એસઓપી પ્રમાણે જ ચાલતી હોય છે. ઓકે, કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય અથવા કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એના માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય છે, મતલબ. ઓકે, તો એમાં મતલબ કયો સ્ટેજ પછી કેવી રીતે કામ કરવું તે એ પ્રમાણે કામ થતું હોય છે, એને કહેવામાં આવે છે એસઓપી. ઓકે, આગળ જોઈએ. હવે ભારતમાં અંગ પરિવહન માટેની માર્ગદર્શિકા, તો જે માનવ સબના અંગોનું વહન કરતી એરલાઇન્સ એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી પ્રાધાન્યતા ટેક ઓફ અને લેન્ડિંગની વિનંતી કરી શકે છે. ઓકે, એટલે કે જો કોઈ આપણે વ્યક્તિ છે, મતલબ જો મતલબ આ જે હ્યુમન ઓર્ગન આપણે ટ્રાન્સપોર્ટ કરી રહ્યા હોય, ત્યારે જો કોઈ આપણે ઇમરજન્સી હોય તો એરલાઇન્સ જે એર ટ્રાફિક હશે એટલે કોઈ વિમાન હશે તો એમને કહી શકાય છે કે જે ટેક ઓફ અથવા તો લેન્ડિંગ માટે આપણે વિનંતી કરી શકીએ છીએ કે ભાઈ થોડી ઉતાવળ કરજો અથવા તો થોડી જલ્દી છે અથવા તો કઈ મતલબ ઇમરજન્સી છે તો આપણે ટેક ઓફ અથવા તો લેન્ડિંગ માટેની વિનંતી કરી શકીએ છીએ. ઓકે, પછી અંગોના પરિવહન કરતા જે તબીબી કર્મચારીઓ છે એના માટે આગળની હરોળ માટે બેઠકો ગોઠવી શકે છે, એટલે કે વિમાનમાં જે સૌથી આગળની જે હરોળ હશે ત્યાં અમને બેસાડવામાં આવી શકે છે. ઓકે, મોડેથી ચેક ઇનની જોગવાઈ કરી શકાય છે. ઓકે, એટલે કે મતલબ જો લેટ થઈ ગયા હોય અથવા તો મતલબ જો ટેક ઓફની ઉતાવળ જ હોય, ઓકે, તો ત્યારે પણ પાછળથી એની ચેકિંગ માટેની જોગવાઈ કરી શકાય છે. પછી જે એરપોર્ટ આગમન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ગંતવ્ય એરપોર્ટની જાણ કરે છે. ઓકે, પછી ફ્લાઇટના કેપ્ટન મતલબ કેપ્ટન જે ફ્લાઇટમાં જે કેપ્ટન હશે, ઓકે, તો એ જે છે માનવ અંગોનું પરિવહન કરવામાં આવી રહ્યું છે એવું જાહેરાત કરી શકે છે પ્લેનની અંદર જ. ઓકે, પછી ટ્રોલી આગમન પર એરક્રાફ્ટમાંથી એમ્બ્યુલન્સ સુધી ઓર્ગન બોક્સ લઈ જઈ શકાય છે. ઓકે, એટલે મતલબ જે એરપોર્ટમાંથી મતલબ વિમાન જે રનવે છે, વિમાનનો જે રનવે છે ત્યાંથી જે એમ્બ્યુલન્સ છે ત્યાં સુધીની માટેની એક ટ્રોલીની વ્યવસ્થા કરી શકાય છે. ઓકે, એરપોર્ટ પર ગ્રીન કોરિડોર એટલે કે જે સિમલર ટ્રાન્સપોર્ટેશન માટે એક ગ્રીન કોરિડોરની સ્થાપના કરી શકાય છે એરપોર્ટ અધિકારીઓ દ્વારા, એટલે કે કોઈ પણ પ્રકારનું મતલબ અવરોધ ના આવે તે રીતે, મતલબ પ્લેનમાંથી નીકળે અને તરત એમ્બ્યુલન્સ સુધી પહોંચે તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તો એની માટે કામ કરી શકાય છે. એક ટ્રોલી પ્રસ્થાપન અને ગંતવ્ય એરપોર્ટ બંને પર એમ્બ્યુલન્સ અને એરક્રાફ્ટ વચ્ચે ઓર્ગન બોક્સને ખસેડી શકાય છે. ઓકે, ચોક્કસ એજન્સીઓ છે એની વિનંતીઓ પર ગ્રીન કોરિડોર પ્રદાન કરી શકાય છે. ઓકે, પછી ટ્રાફિક પોલીસને પણ જે પરિવહન ઝડપી બનાવવા માટે જે રાજ્યની ટ્રાફિક પોલીસ એ મહત્વપૂર્ણ કામ કરે છે, કેમ કે જો આપણે એમ્બ્યુલન્સમાં જો લઈ જતા હોય, ઓકે, હવે એને જગ્યા ના આપે તો મતલબ એ ઓર્ગનમાં એવું છે કે થોડાક ટાઈમ માટે જ એ ચાલતું હોય છે. ઓકે, જેમ કે આંખો છે. ઓકે, તો એ જે છે વધારે લાંબા ટાઈમ માટે આપણે એને યુઝ ના કરી શકતા હોય, ઓકે, મૃત્યુ થયા પછી. ઓકે, તો એના માટે ફટાફટ આપણે જે ટ્રાન્સપોર્ટેશન છે એ જરૂરી પડે છે. ઓકે, તેઓ રસ્તાઓ અને ગ્રીન કોરિડોર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, આ તો બધાને ખબર જ છે. ઓકે, હવે આગળ જોઈએ તો મેટ્રો ટ્રાફિક કંટ્રોલ જે જીવંત માનવ અવયવ છે એના વહન કરતા જે મેટ્રો માટે પરિવહનને પ્રાથમિકતા આપે છે. મેટ્રો સુરક્ષા સ્ટાફ જે છે એ ક્લિનિકલ ટીમને મેટ્રો સ્ટેશન પર લઈ જાય છે અને આગળ મતલબ ઇઝીલી કામ પતી શકે એના માટેનું કામ કરશે. ઓર્ગન બોક્સ છે એના માટે વિસ્તારની સુરક્ષિત કરે છે, એટલે કે ધારો કે કોઈ મેટ્રોને કોઈ ડબ્બો છે એને સુરક્ષિત કરી દે કે ભાઈ આમાં આ મેટ્રો જે ડબ્બો છે એમાં ઓર્ગન ટ્રાન્સફર થઈ શકે છે. ઓકે, તો એ રીતે. ઓકે, પછી સિક્યોરિટી હોલ્ડ એરિયા છે તેમને સૂચિત કરવામાં આવશે કે ભાઈ આ રીતે વિલંબ ના થાય એના માટે. ઓકે, પછી મેટ્રો કર્મચારી છે અંગ પરિવહન માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકે છે, જો પહેલાથી અમને કહી દેવામાં આવે છે. ઓકે, હવે સલામતીના પગલા તો આપણને ખબર છે કે કોઈ પણ આપણે આઈસ્ક્રીમ લઈ જતા હોય તેના જેવું છે કે સીધું રાખવું જોઈએ, પછી હેન્ડલ વિથ કેર, ઓકે, એવું લેબલ હોવું જોઈએ અને સીટ બેલ્ટ વળી સુરક્ષિત હોવું જોઈએ. ઓકે, તો આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ. ઓકે.